113 રૂમમાં વિદ્યાર્થીઓ અહીંયા રીડિંગ કરે ધોરણ હોય એટલે આયતા માટે મેં રોકાય પેલા તમે અહીંયા ચાલુ કરો શરૂઆત કરતી હાલો આયતા માટે કામ કરવાનું નાઈથી મેળા લઈ જવા ટાઈમ મન જતો રાસુ ગયો અવાર કઈ થાય નીકળી જાય એટલા દીકરા એક દિવસ કાઢ્યો હા 1 કલાક એક દી જેવું હોય અટાણે એમ થાય મન જાય અરે થોડી કે ને ઘરની ઉત્તર પર નીકળતે નથી યાર મનમાં કરી દીધું ફ્લોટ લા જે થઈ ગયું આયતા માટે જઈને શું કરવાનું જઈને રખડવાનું બધી વાર રમત કરો હે આ પેલો નીકળો આપણા રૂમમાં ગયા વખતે ઉપર ચારથી ઓપક કરો પછી રમત પાનો પછી મેળામાં જાવ એમાં મેળા બધું આપણે બધું બચક જકાને ઉડી હા કાકામાં બેરતા ને એમાં પેર ચડે સાહેબ હેરે તું એ સાહેબ ને સૌમાં બેઠા બેઠા કર નાખશું સાહેબ કે હેરે ગાડી પર ગાડીમાં એટલું કઈ જાવો છો એટલું ના ના ઘરે એક ગાડી કેટલું લેસન ઉડી ટેસ્ટમાં કેટલા મારે અહીંયા એમ બોલ નથી કે 20 માં કેટલા 10 થી આ તો અહીંયા એમ ન બોલ્યા કે મારે 20 માં 10 થી ઉપર આવે ટેસ્ટમાં ઓછા માર્ક આવે તો પછી બીજી વાર ટેસ્ટ લખવા આવવાની છે એટલે તો કેટલા કેટલી ટેસ્ટ હતું એ હારી ટેસ્ટ નથી બધી ટેસ્ટ લાવો હાલો ભાઈ 20 માંથી 14 20 માં 19 20 માં 17 એક ભાઈ આવ્યા 20 માં 20 એટલે બે નહીં એનો કરવા ફાઈલમાં પડી 20 માં 20 કેને આવે હિન્દી ગણિત કેટલા આવે બધી ટેસ્ટ માં કરતી આવે મજા આવે તમારા રૂમમાં આડવું નો ઓન છે આડવું આ ઉવા મારા કરે અચ્છા યાર ઉચાર કે નથી વાળું મોડું નીંદર આવે અને મુક્કર તો ફાસ્ટ ઇન્સ્ટન્ટ જતે એ 5 વાગ્યામાં 5 વાગ્યામાં ભીડ પડે પૂછાડો કઈ અરે તો 8 9 વાગે ઉઠે એટલે 5 વાગ્યામાં ભીડ તો 5 વાગ્યા ભીડ પડે તને બપોર પછી તમને કોઈ ધરા વચમાં બેહાડે બપોર વિચારે ઉપર રખડો ના બપોર તો સુઈ જવાનું હોય ને ઉપર તો અમે ઉઈ જ થઈ બપોર બપોર વિચારે રાખવાનું હોય પછી સાંજે ને સવારે ઉઠવામાં જે વાંધો થાય તો તમારો વાત કહે ને પછી ઉપરથી પાછા એમ કે લેસન વધુ આવે લેસન કેમ વધુ આવે લેસન વધુ નથી આવતું ટેસ્ટ બીજી વાર લખવા એમ કયો ટેસ્ટમાં ઓછા માર્ક આવે તો બીજી વાર લખવા આવે એવું એવું લાગે તો હું તારે એકની વાત ન કરે આજે હું વેકેશન હતો તમારે કોને ભાઈનો રૂમમાં ડેન્જર મારે તો હલો આટલી મારી દે રૂમમાં મારી નજર સામે બેઠો છે કે ભાઈ એમ કે કરું કે આ 24 નો નોટ તો એમને નહીં કે તો વિચારે ભાઈ છોકરા અહીંયા શરત થતી હોય પછી મજા ચાલતું હોય વાત થતી હોય તમારો પાડો ભાઈ કે આપણે હે આ છે ગીત સાંભળીને પછી આપણે બીજી આગળ ચર્ચા ચાલુ કરી હાલો સિંગર સાહેબ હેલો ભાઈ પેલા તો આપણે બધું રિવ્યુ લઈ પોતાનું નામ ને આપણું પપ્પાનું નામ ને હું આપણે કેમ કે ઉન્મત સંગીત ને હે તો એક વાર થઈ જાય કે આપણે આખી જાણકારી દઈ દો પછી આપણે આગળ હલકારે બીજું ગીત મારું નામ જામ આનંદ છે મારા પપ્પા ગુજરાતના ગાયક છે આજે હું તમને એક ગીત સંભળાવીશ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે જો કે તમે આને પહેલી વાર જોઈ જ નહીં હોય એવું નથી આપણા જૂના વિડીયોમાં હે બે વિડીયોમાં બીજી પર વિડીયો હે નહીં આપણે ભાઈ ગીત ગાતા હતા અટિંગામાં તમે ગાવો ને આ ભાઈ તો ગાયક કે સિંગર આપણે ગુરુકુલના વિશેષ હજી એક થઈ જાય આપણે એક ગીત પર આપણો
મોદરી નથી વરતી હજી એક ગીત કહીએ અમે મૈયારા રે હે વાલા ગોકુળ ગામના મારે મહી વેચવાને જાવા મૈયારા રે હે વાલા ગોકુળ ગામના યમુના ને તીરે વાલો વાસળી વગાડતો ટુકડા દીએ હજાર નંદજી નો લાલો મારે દાણ દેવાના લેવા મૈયારા રે કેવાલા ગોકુળ ગામના અમે મૈયારા રે કેવાલા ગોકુળ ગામના આટલું લાગે એમ મહિનો નાની માં મેટલું આવડે તો બધી મોટી વાત જ કહેવાય ને પપ્પા સિંગર છે કે ચાલો આપણે જોક્સ કિનારા નહીં જાણે ભાઈ તમારો કોણ જોક્સ ગાયા કરે પેલા તો ને તમે ગમે સ્ટેજ ઉપર જવા ભાઈ માં એવડા સ્ટેજ ઉપર ગાઈએ અહીંયા ગાઈએ ઈ નથી રમાતો તમે કેમ મારપા એટલું બોલ્યા કે સ્ટેજ આમ ઢકલાવ ને તો કાકા તમે કહે આગળ વધો તમે કોણવાળો ભાઈ તમને જવાબ તમારે દેવાનો મને નથી આવડતો મને નથી આવતા જવાબ દેતા હાલ એ ચીટી ના તું ના બોલ તને આવડે છે તો જવાબ એક વસ્તુ કહે તમે ખાવા પર પેટ ના કરે યારો કોઈ બોલતા નહીં હોય તો પૂછો નહીં હિચકા નથી હવા આછો જવાબ એના માટે તાળી ગઈ જાય એટલે તાળી માં ધીરે ધીરે પડે ભાઈ આવતા નહીં હાલો આવતા નહીં ના હરમાય આવતા હાલો સભામાં મોડા મોડા આવો હવે તો પનિશમેન્ટ મળવી જોઈએ ને સેવામાં બાર બોલાય પનિશમેન્ટ કેન્સલ હાલો ભાઈ મારે બોલવામાં શીખ અપ્લાય હું ના મેરા જો ભાઈ એક મિનિટ આપણે પેલા ચોપડી બંધ કરી દઈએ ખોટે આપણે દેખાડી નથી અરે કરી દો ખબર હે તો મને હાલો આ ત્રીજો રાઉન્ડ આવવાનો એટલે 31 એ તો એક જ પછી આવવાનું ઉપાધિ ના લેવાનું વાર્તાલાપ કરવી ને તો પછી આપણે હોશિયાર જ છીએ બહુ જો આ રક્ષા છે આપણે હોશિયાર હું ના ભાઈ આપણે બીજા નહીં સવાલ પૂછા ભાઈ મોડા આવ્યા તો પછી હવે તમારે ઘરે જવાબ તમારે દેવા જોઈએ મારી સભામાં અત્યારે કેવડો માહોલ મોટું છે તો બાઈકમાં આવ્યા અમારો બધું એના ચલો ટ્રેન માટે તો થઈ ગયું છે આપણે વતન બધું તમારી જોક્સ આપણે હાલો તો થઈ જાય જોક્સ પેલા જોક્સ શરૂઆત કરી પછી તમારે જોક્સ પૂરો થાય તાળી પડી જાય ને પછી તમારું નામ બોલી દો એટલે જોક્સ પછી નામ નહીં જોક્સ જ એક કાકા હતા એક કાકી હતી બે બીમાર હતા એને ડોક્ટર માં ગયા હતી ડોક્ટરે એને જેવો પાગલ હતો એ ડોક્ટરે એને દાદાને એને ચોટલી દવા દઈ દીધી અને દાદીને મૂંછું દવા દઈ દીધી વ્યક્તિ આઈ પી દવા પી હવા ચેતી દાદાને ચોટલો હોય દાદીને મૂંછું દીધી તાળીઓ નામ બોલો મારું નામ ગગરિયા પ્રિન્સ પપ્પાનું નામ સંજીવ કેટલા માણસ સ્ટાન્ડર્ડ 7 કેટલા મારે લાગે છે આ જો ને ચેક કરશો એક બે ટેસ્ટમાં 14-15 આવી કે 20 માંથી 20 બધા હતા કે દી આવશે 20 માંથી 20 માંથી 20 ઇંગ્લિશમાં ઇંગ્લિશ પાવર અને ઇંગ્લિશ માં દઈ આવડે અમને ક્યાં ઇંગ્લિશ આવડે તું હાજુ બોલે ખોટું બોલે અમને થોડી ખબર પડે ભાઈ માં એક જોરદાર તાળી બંધે લાઈન પણ મુજે આવો કરી જાય બોલી ગયો હાલો હવે કેને આવડે તો મને ના આવડે હવે બધા જોક્સ આવડે મોબાઈલ પછી બધાને ઊંચી આંગળી મૂકી દીધી વાહ તો પેલા તને જોક્સ આવડે ઉકાણ કીને આવડે ઉકાણ મને પેલા ઉકાણ લાવો ખાણો દે હા પૂછી આવે પછી બોલાય There is frost. Se ver para rare છે પણ બેકી નથી અરે આવ આવું ખાણા આપણે નીકળી આવવાનું ઉખાણા કરવાના ખાડો ખાડો ઉખાણા એક ખાવ બે જતા
કાળો છે કાળી દુનિયામાં રહે છે લાલ પાણી હાલો ભાઈ જવાબ દઈ દ્યો શું હાલ ભાઈ બોલી જા ધન્યવાદ. અને બોલો તો પછી નાના રોડે ધન્યવાદ કરતો હાલ બોલી જા કટોલે કે કટોલા બેટા બાપ સબી પૂરા આ મને આવડે બોલ નાળિયેર. આડિયા આસો હે આસો ભાઈ હા મને આવડે છે હવે આ ઉકાણો કર ડોક્ટરે ડોક્ટરમાં એક કીધું ગયો. ડોક્ટરે કીધું તમે શેમ્પુ કેવો વાપરો છો? એવો કે ગઢવી વસ્તુ એટલે કે તેલ કેવો વાપરો છો? એ કે ગઢવીનો આવરણ તે કે ગઢવી કે તમારો નોકર છે કે નહીં તમારો પાર્ટનર છે. ઓ બાપ કંપનીનો માલિક હાલો 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 હવે હું જોક્સ ને કેમ કરો હવે મત કરી ટેસ્ટ ચેક કરી આપણે અરે ટેસ્ટ પર કરતી આજકાલ બી હાલ છે. ટેસ્ટ ચેક કરી કરવી મુકીન પે બોલ દો તો આ કઈ ને મારો પડસાયો લઈ પતાવી જોક્સ જોક્સ થઈ ગયો ઉકાળો અરે ભાઈ વજન ચિંતા ચારનો પાડો આ બોલી જા જોક્સ બોલી ચાલો છે ગમે બોલી હાલશે દાદી નીચે કપડા ઓહો દાદી કે છોકરો દાદા ઉપર નીચે કે દાદી દાદુ હાલો વિડિયો ને નામ તો નથી કરવો ઘરે જઈને સબસ્ક્રાઇબ કરી નાખજો આપણે શેર લિંક કરી નાખજો ફરમાઈશ આવે તમને ના સાંભળી લે શેર સબસ્ક્રાઇબ નો લાઈક કમેન્ટ માં નાનકડી કમેન્ટ કરી નાખજો આ વિડિયો તમારા આવશે તમે ઘરે જાવ પછી ફોન ની હોય તો ફોન નહીં હોય આપણું ગ્રુપમાં લિંક નાખી દો પપ્પાના ફોનમાંથી કરી નાખજો સબસ્ક્રાઇબ હાલે ભાઈ આપણે પન્ની એક દાદા હતા હા દાદા સિગરેટ દાદા સિગરેટ લઈને પીધી દાદા રાત પછી દાદા મોઢામાં સિગરેટ પડી ગઈ દાદીએ કીધું કોણ છે નીચે પડેલી તું ન લે દાદી શાક લેતા હતા દાદી પામ આવ્યો દાદી પડી ગઈ દાદાએ કીધું નીચે પડેલો છે તું ન લે હા હાલો ભાઈ તાળીઓ થઈ જાય એક દાદા બીમાર ડોક્ટર પાસે ગયા દાદા જ આવે તમને આવા ડોક્ટર પાસે ગયા ડોક્ટરે કીધું કે કાલે જે તમારા ફળિયાની કે દવા ધૂળનો મુઠ્ઠો કરતા દાદા બીજે દિવસે આ વાંધો નહીં દાદા ધૂળનો મુઠ્ઠો કરતા ભરતા ભૂલી ગયા આમ ડોક્ટર ઘરે કેના ફળિયા દવાખાને ડોક્ટર કીધું ભૂલી જાય કીધું તમે કે હે ને જીવનમાં કે કોઈ દે સુખી નહીં થાય તમારે કે તમારો છોકરો કે તમને કે મૂકી ભાગી જાય તમને પૂછતા દાદા કે ડોક્ટર આસીને ભૂલી કે મારા ફળિયા કર દે રસ્તા મળતો નથી ભૂલી પુદાઈ ગઈ છે તમારા ફળિયા કર ડોક્ટર ને મુંજોણ બનાવી ચાલો ભાઈ તાળીઓ અસ્તુ જય સ્વામિનારાયણ આપણે ગૌરવભાઈ વિદ્યાને ખતમ કરી હવે એકવાર લાઈક માં કહી દો લાઈક બસ આખો લાઈક આપણી યાદ કાઢશે આપણે હાલો તો કાઈ વાંધો નહીં વિડિયો ને ખતમ કરી નાખજો તમને ગમ્યો તો લાઈક કરી નાખજો અને પાછા આઈટમ પછી કેટલા આવવાના છે તો આવવાના છે અમારે ને આઈટમ પછી આપણે પોડકાસ્ટ કરવાના બધા પર્સનલી બધા વિડિયો જેમ કે આપણે સિંગર ગાયક ને એ બધા આપણે એક વાતચીત ગળાથી વિડિયો બનાવશું આ સારું લાવજો પાકું આવશું પાછો વિડિયો તમારો મારો ભાઈ તાણુથી બધાને જય સ્વામિનારાયણ